ઇતિહાસ સાક્ષી છે કે સદીઓથી દુનિયામાં શું થશે, શું નહીં થાય, શું કાયદેસર છે, શું ગેરકાયદે એ નિયમો થોડાક અમીર દેશો જ નક્કી કરતા હોય છે. પણ દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં જે બન્યું તેનાથી જૂની વિશ્વ વ્યવસ્થાનો પાયો હલી ગયો છે. અમેરિકા અને યુરોપના કેટલાક દેશોની દાદાગીરી હવે નહીં ચાલે એવો સ્પષ્ટ સંદેશ મળ્યો છે. પહેલીવાર આફ્રિકાની ધરતી પર G20નું શિખર સંમેલન યોજાયું, જે માત્ર એક બેઠક નહોતી. આ ગ્લોબલ સાઉથનું શક્તિ પ્રદર્શન હતું. નવી દિલ્હીમાં યોજાયેલી ભારતની G20 પ્રેસિડેન્સીએ જે પરિવર્તનની લહેરની શરૂઆત કરી હતી તે હવે દક્ષિણ આફ્રિકામાં વિસ્તૃત રૂપ ધારણ કરી ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આફ્રિકન યુનિયનને G20નું સભ્ય બનાવીને જે દાવ રમ્યો હતો, આજે એ જ આફ્રિકન યુનિયને ટેબલ પર બેસીને અમીર દેશોની બોલતી બંધ કરી દીધી. હવે દુનિયા પશ્ચિમી સિદ્ધાંત સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ પર નહીં ચાલે. હવે નિયમો બદલાઈ ગયા છે. જોહાન્સબર્ગમાં ઉબન્ટુના દર્શનને અપનાવવામાં આવ્યું છે. એનો અર્થ છે હું છું કારણ કે આપણે છીએ. એટલે હવે અમેરિકા કે યુરોપ પોતાની મનમાની કરીને અને અન્ય દેશોને કચડીને આગળ નહીં વધી શકે. આ સમિટમાં સ્પષ્ટ કરી દેવાયું છે કે જો એક પણ દેશ પાછળ રહી જશે તો આખી દુનિયા હારી જશે. હવે વાત દક્ષિણ આફ્રિકાની ઉપલબ્ધિ વિશે અને રામાફોસાના એક નિવેદનની કરી લઈએ. આમ તો આ વર્ષનું G20 શિખર સંમેલન જબરદસ્ત ડ્રામાથી ભરેલું રહ્યું છે. અમેરિકાએ દક્ષિણ આફ્રિકા જવાનો ઇનકાર કરી દીધો અને પહેલીવાર G20નો બોયકોટ કર્યો. ટ્રમ્પના આ નિર્ણયના કારણે દક્ષિણ આફ્રિકા અને અમેરિકા વચ્ચે જોરદાર નિવેદનબાજી થઈ. બીજી તરફ સમિટમાં રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના ભાષણ દરમિયાન એક વાયરલ ક્ષણ બની અને બેઠકનું એક ગુપ્ત રહસ્ય લીક થઈ ગયું. રામાફોસા પોતાના મહેમાનો સાથે એવી વાત કરી રહ્યા હતા જે મીડિયામાં ન આવવી જોઈતી હતી, પરંતુ ભૂલથી તેમનો માઇક અને કેમેરા ચાલુ રહી ગયો. વાસ્તવમાં રામાફોસાએ G20માં લાંબા ભાષણમાં ભાગીદાર દેશો સાથે થયેલી વાતચીત મીડિયા સાથે શેર કરી. ત્યારબાદ તેઓ પોતાના મહેમાનો સાથે ખાનગી ચર્ચામાં ગયા અને એવી વાત કહી જે મીડિયામાં ન આવવી જોઈતી હતી, પરંતુ કેમેરા માઇક ચાલુ હોવાથી તેમનું નિવેદન લીક થઈ ગયું. G20માં હાજર અનેક દેશોના વડાઓ સામે રાષ્ટ્રપતિ રામાફોસાને મોટા કૂટનૈતિક પરિણામની પુષ્ટિ કરતા સંભળાયા. આ ઘોષણા અમેરિકાની ગેરહાજરીમાં ડિક્લેરેશન અપનાવવા વિશે હતી. તેમણે કહ્યું, અમે હવે આપણી ઘોષણા અપનાવવા આગળ વધીશું. આ ટિપ્પણી રૂમમાં હાજર નેતાઓ માટે આંતરિક સૂચના હતી, પરંતુ કેમેરા માઇક્રોફોન પૂરેપૂરા બંધ ન થયા હોવાથી તે રેકોર્ડ થઈ ગયું અને પ્રસારિત થઈ ગયું. આ બંધ બારણે પાછળ થતી ચર્ચાનો સખત નિયમ છે. દક્ષિણ આફ્રિકાના વિદેશ મંત્રીને કંઈક શંકા ગઈ અને તેમણે કોઈને ચકાસવા મોકલ્યું. ત્યારબાદ તેઓ પોતે દોડતા રાષ્ટ્રપતિ રામાફોસા પાસે પહોંચ્યા અને કેમેરાની સાચી સ્થિતિ જણાવી. આ સાંભળીને રામાફોસા થંભી ગયા અને બોલ્યા, મને કહેવાયું છે કે કેમેરા હજુ પણ ચાલુ છે, તેને બંધ કરી દેવો જોઈએ. આ ઓફેર ટિપ્પણીએ એક મોટા સમાચારની પુષ્ટિ કરી, જે તે સમયે અત્યંત સંવેદનશીલ હતી. G20 દેશોએ શિખર સંમેલનની શરૂઆતમાં જ અંતિમ ઘોષણા પર સર્વસંમતિ બનાવી લીધી હતી. આ મહત્વનું હતું કારણ કે અમેરિકાએ આ કાર્યક્રમનો બોયકોટ કર્યો હતો અને કથિત રીતે દક્ષિણ આફ્રિકા પર સંયુક્ત ઘોષણા ન જાહેર કરવાનું દબાણ કર્યું હતું, એવો દાવો કરીને કે તેમના વગર સર્વસંમતિ અશક્ય છે. જો કે લીક થયેલા આ સમાચારે દક્ષિણ આફ્રિકાની કૂટનૈતિક સફળતાને પ્રકાશિત કરી, જેણે G20 સભ્યોને ઘોષણા અપનાવવા એકજૂટ કરી દીધા.